નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 3 જેનું નામ છે નૂતન વિશ્વ તરફ પ્રયાણ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છે। આપણી આ ચેનલ પર ધોરણ 9ના બધા જ વિષયના સ્વાધ્યાય માટેના વિડીયો મૂકવામાં આવે છે। તમે ખાસ બધા વિડીયો જોઈ શકો છો, તમને બધા લિંક ત્યાંથી મળી જવાની છે। આ ઉપરાંત તમને આની પીડીએફ મળી રહેશે। તમને પીડીએફ કેવી રીતે મળશે તો તમને આપણે નીચે નંબર આપેલા છે, વોટ્સઅપ નંબર, તમે ત્યાં મેસેજ કરીને આની પીડીએફ છે એ મેળવી શકો છો। તો માટે ખાસ તમારી પીડીએફ પર જરૂરથી મેળવી લેજો। આ ઉપરાંત તમને ખાસ કરીને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક જરૂરથી કરજો અને વિડીયો શેર જરૂરથી કરજો, જેથી વિડીયો છે એ બાકીના વિદ્યાર્થીઓ પણ જોઈ શકે। તો ચાલો આપણે આજના વિડીયો શરૂઆત કરીએ। ધોરણ 9 વિશેષ સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 3ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, પ્રશ્નના જવાબ મુદ્દાસર લખવાના છે। પેલો સવાલ તમને અહીં આપેલો છે, વૈશ્વિક મહામારી 1929 થી 1932ના ઉદ્ભવની અસરો જણાવવાની છે। તો પહેલી અસર તમારે અહીં લખવાની રહેશે કે યુરોપના મોટાભાગના રાષ્ટ્રોએ એવી ધારણા કરી હતી કે વિશ્વની યુદ્ધેતર સમસ્યાનો અંત આવી જશે, પરંતુ એકાએક અમેરિકાના વોલ સ્ટ્રીટ શેર બજારમાં કલાકો આવતા વિશ્વમાં મહામંદીની અસર ઊભી થઈ। તેમાંથી વૈશ્વિક મહામંદીનું સર્જન થયું હતું। બ્રિટન જેવી મહાસત્તાને કારણે પણ પોતાના ચલણ પાઉન્ડ સામે અનામત રૂપે રાખતા સુવર્ણ જથ્થાની નીતિ ત્યજવી પડી હતી। તેનો પ્રસ્તાવ વિશ્વના અન્ય રાષ્ટ્રો પર પડ્યો હતો। અમેરિકા જેવા સમૃદ્ધ રાષ્ટ્રોએ પણ આર્થિક નીતિની અવગણના કરીને કડક નિયંત્રણો લાદવા પડ્યા। વિશ્વ વ્યાપાર ઘટીને અડધો થઈ જવા પામ્યો હતો। તો આટલી તમારી અસરો રહેશે કોની, તો કે વૈશ્વિક મહામારીની આટલી છે તમારે અસરો લખવાની રહેશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, દ્વિતીય વિશ્વયુદ્ધના ઉદ્ભવ માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરવાની છે। તો તમને પેલું પરિબળ આવશે ઉગ્ર રાષ્ટ્રવાદ, બીજું તમને આપશે જૂથબંધીઓ, ત્રીજું છે લશ્કરવાદ, ત્યાર પછી છે રાષ્ટ્રસંઘની નિષ્ફળતા, ત્યાર પછી વર્સેસની સંધિ। તો આટલા છે પરિબળો રહેવાના છે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના। ત્યાર પછી છે સવાલ નંબર 3, દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના પરિણામો લખવાના છે। તો પેલું પરિણામ આવશે કે આ યુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો। તમામ રાષ્ટ્રોએ જેનો ભાગ લીધો હતો તેમને પુષ્કળ ખર્ચો થયો હતો। અમેરિકાએ $350 અબજ અને બીજા રાષ્ટ્રોએ $1000 કરતાં વધારે ખર્ચો કર્યો। ઇંગ્લેન્ડે 2000 કરોડની સંપત્તિ ગુમાવી। વિશ્વના રાષ્ટ્રોએ શસ્ત્ર સરંજામના ઉત્પાદનને મહત્વ આપ્યું। આથી જીવન જરૂરિયાત વસ્તુઓની અછત ઊભી થઈ। ઉત્પાદન ઘટ્યું, ફુગાવો વધ્યો, લોકોને રોજીરોટીની મુશ્કેલી પડવા લાગી। આમ લોકોનું આર્થિક જીવન અસ્તવ્યસ્ત થયું હતું। કોના કારણે, તો કે દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે। તો આટલા તમારે છે એના કારણો એટલે કે પરિણામો રહેશે। આ ઉપરાંત તમને મેઇન કારણો જે આપેલા છે, પરિણામમાં આપેલા છે, તેમાં પેલું છે ચીનમાં સામ્યવાદની સ્થાપના, ત્યાર પછી ઠંડુ યુદ્ધ, ત્યાર પછી તમે આપેલું છે પ્રશ્ન નંબર 2, પ્રશ્નના ઉત્તર ટૂંકમાં લખવાના છે। પેલો સવાલ તમને આપેલો છે, તો કે સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના શા માટે કરવામાં આવી? તો તેની સ્થાપના શા માટે કરવામાં આવી? તો જવાબમાં આવશે વિશ્વમાં શાંતિ અને સલામતી જાળવવા માટે, શસ્ત્રોના ઉત્પાદન પર નિયંત્રણ રાખવા માટે, માનવ હકોનું રક્ષણ કરવા, આંતરરાષ્ટ્રીય વિવાદ સ્પષ્ટ પ્રશ્નના ઉકેલ માટે, યુદ્ધની સ્થિતિને અટકાવવા, વાટાઘાટો કરવા, ઉચ્ચ આદર્શો અને ભાવનાઓ સાકાર કરવા। આમ દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં સહઅસ્તિત્વના હેતુ માટે સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી હતી। બીજો સવાલ તમને આપેલો છે અહીંયા, સંયુક્ત રાષ્ટ્રોના અંગ તરીકે આર્થિક સામાજિક સમિતિની ફરજ તમારે અહીં આપવાની છે। તો તેમાં જવાબમાં આવશે આ સમિતિને એક ઇકોસોક પણ શું કહે છે, ઇકોસોક પણ કહેવામાં આવે છે। તેમાં 54 સભ્યો હતા। સામાન્ય સભ્યોમાં તેના નિવૃત્ત થતા 23 સભ્યોને 3 વર્ષ માટે ચૂંટે છે। આ સમિતિ ધર્મ, જાતિ, પ્રદેશ કે ભેદભાવ વગર વિશ્વના રાષ્ટ્રોનું પ્રજા જીવન ઊંચું લાવવાનો પ્રયત્ન કરે છે। તેમાં તમારે પેલું આપેલું છે WHO। તો તે છે એક શું કામ કરે છે, તો કે વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય સુધારવાનું છે કાર્ય તે કરે છે। બીજું છે IMF, આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ, આ શું કાર્ય કરે છે, તો કે નાણાકીય સ્થિરતા રાખવાનું કાર્ય કરે છે। ત્યાર પછી FAO એટલે કે આંતરરાષ્ટ્રીય ખાદ્ય અને કૃષિ સંસ્થા, આ શું કામ કરે છે, તો કે ખાદ્ય સામગ્રીનું ઉત્પાદન કરે છે। ત્યાર પછી છે ILO, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન અથવા તો આંતરરાષ્ટ્રીય મજદૂર સંસ્થા, તે શું કાર્ય કરે છે, તો કે વિશ્વના મજબૂર અને હકોનું ન્યાય આપવાનું કાર્ય કરે છે। ત્યાર પછી છે યુનેસ્કો તમને આપેલું છે અહીંયા, શૈક્ષણિક, વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિક સંસ્થા। તો તેમાં શું આવશે, તો કે આ સંસ્થા નિરક્ષરતા નિવારણ, શિક્ષણ, વિજ્ઞાન, સાંસ્કૃતિક સાધનો દ્વારા છે સહકાર સાધવાનું કાર્ય કરે છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, ટૂંક નોંધ લખવાની છે। તમને પહેલી ટૂંક નોંધ આપેલી છે અહીંયા
સંયુક્ત રાષ્ટ્રોની સામાન્ય સભા, તો જવાબ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. બીજી ટૂંક નોંધ છે સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિ. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, એક વાક્યમાં ઉત્તર લખવાના છે. પેલો સવાલ તમને આપેલો છે, દ્વિતીય વિશ્વયુદ્ધ થવા પાછળ કઈ સંધિ જવાબદાર હતી? તો તેના પાછળ છે એ વર્સેસની સંધિ જવાબદાર હતી. બીજો સવાલ, જર્મન સરમુખત્યાર કોણ હતો? તો તે કોણ હતો? જવાબમાં આવશે એડોલ્ફ હિટલર જર્મનીનો સરમુખત્યાર હતો. ત્રીજો સવાલ, ઇટાલીના સરમુખત્યારનું નામ આપો. તો તેનું નામ શું હતું? તો કે બેનિટો મુસોલિની આ તેનું છે નામ હતું. તે પછી સવાલ નંબર 4, દ્વિતીય વિશ્વયુદ્ધનું તાત્કાલિક કારણ જણાવો. તો જવાબમાં આવશે 1 સપ્ટેમ્બર 1939ના રોજ જર્મનીનો પોલેન્ડ પર આક્રમણ દ્વિતીય વિશ્વયુદ્ધ તાત્કાલિક કારણ જવાબદાર છે. પાંચમો સવાલ, સંયુક્ત રાષ્ટ્રોનું મુખ્ય કાર્યાલય ક્યાં આવેલું છે? તો જવાબમાં આવશે ન્યુયોર્ક શહેરમાં આવેલું છે. અમેરિકાના ન્યુયોર્કમાં આવેલું છે તેનું છે મુખ્ય કાર્યાલય. છઠ્ઠો સવાલ છે ત્યાર પછી, ઠંડુ યુદ્ધ એટલે શું? તો જવાબમાં આવશે દ્વિતીય વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને રશિયા બે પરસ્પર વિરોધી વિચારસરણીવાળા બે જૂથો અસ્તિત્વમાં આવ્યા. વિશ્વના નાના રાષ્ટ્રોની પોતાની ઈચ્છા મુજબ બંને સત્તા જૂથમાં જોડાયા. આ બંને જૂથના ખંડન માટે તેમજ પોતાના મતના સમર્થન માટે ભાખરા વિચાર, અહીંયા આવશે આકરા વિચાર, યુદ્ધો કરી શસ્ત્ર પકડીને જે તંગની રાજકીય પરિસ્થિતિ ઊભી થઈ તેને છે ઠંડુ યુદ્ધ કહેવામાં આવે છે. ત્યાર પછી સ્ટેપ નંબર 5મો વિકલ્પ તમને આપેલા છે. પહેલો વિકલ્પ છે જર્મનીમાં નાઝીવાદનો સ્થાપક કોણ હતો? તો જવાબમાં આવશે એ એટલે કે હિટલર. બીજો વિકલ્પ, વિશ્વના માનવીઓનું સ્વાસ્થ્ય માટેનું કાર્ય કોણ કરે છે? તો જવાબમાં આવશે એ WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. ત્રીજો વિકલ્પ, નીચેનામાંથી કયું વિધાન સાચું વિધાન છે? તમારે શોધી લખવાનું છે. તો જવાબમાં આવશે અહીંયા ડી, મુસોલિનોએ ઇટાલીમાં ફાસીવાદની સ્થાપના કરી હતી. આ છે તમારું સાચું વિધાન બનશે. તો આપણે આજના વિડીયોમાં છે ધોરણ 9ના સમાજ વિષયના ચેપ્ટર નંબર 3 છે એનું સોલ્યુશન છે સ્વાધ્યાય માટેનું, જે તમને ખાસ ઉપયોગી રહ્યું હશે. તમને વિડીયો ગમે તો ખાસ લાઈક કરજો, વિડીયો જલ્દી કરજો જેથી બાકીના વિદ્યાર્થીઓ વિડીયોને જોઈ શકે. તો આજના વિડીયોમાં આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.